જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આજે હું જવાની છું. અત્યારે હિંડોળા ચાલે છે એટલે હિંડોળાના દર્શન કરવા અને તમને પણ કરાવવાની છું. જો તમારે પણ દર્શન કરવા હોય તો છેલ્લે સુધી વિડીયો જરૂર જોજો. અને અત્યારે વાગ્યા છે 7 અને ઘરનું કામકાજ પતી ગયું છે. હવે આપણે બસ નીકળવાની તૈયારીમાં છીએ. પણ દર્શન કરવા હોય તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે તો રેડી થઈ ગયા છીએ, પણ તમે રોજે હિંડોળાના દર્શન અત્યારે કરો છો કે નહીં તે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. થોડી જ વારમાં આપણે નીકળવાના છીએ. હવે તો ફાઇનલી અમે દર્શન માટે અમારો રથ નીકળી ગયો છે અને મસ્ત એવું વાતાવરણ છે. અને આ રાજકોટમાં કયું મંદિર છે, જો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હવે ભગવાનના દર્શન કરી લઈએ. ફાઇનલી હિંડોળાના દર્શન કરી અને આપણે ઘરે પાછા આવી ગયા છીએ. તમને હિંડોળાના દર્શન કેવા લાગ્યા એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને મારું કહેવું એવું છે કે બને ત્યાં સુધી હિંડોળાના દર્શન આપણે કરવા જોઈએ. મતલબમાં રોજે તો શક્ય નથી, પણ જ્યાં સુધી બની શકે આપણી પાસે ટાઈમ હોય ત્યારે લાલાના દર્શન કરી લેવા જોઈએ. કેમ કે અત્યારે લાલો હિંડોળા ઉપર હોય અને એ કાંઈક અલગ જ લાગતો હોય છે. એટલે તમે પણ બને ત્યાં સુધી કરી લેજો દર્શન. બાકી જય શ્રી કૃષ્ણ, જય રાધે રાધે.